ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. વિસર્જનની શરૂઆત વચ્ચે વિવિધ પંડાલમાં ગણેશ ઉત્સવની ઉજવણીની ધૂમ. નેશનલ સ્પોર્ટ્સ ડે અંતર્ગત વિવિધ રમત ગમત સ્પર્ધાઓમાં અધિકારીઓએ લીધો ભાગ. કોંગ્રેસ દ્વારા વોટર અધિકાર સંમેલનને લઈ તૈયારીઓ શરૂ. અને ગ્રામ્ય વિસ્તારોમાં
આગ બબૂલા. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. બુધવારથી શરૂ થયેલ ગણેશ ઉત્સવ તેના સમાપનના દિવસો તરફ આગળ ધપી રહ્યો છે. વિસર્જનની શરૂઆત વચ્ચે વિવિધ પંડાલમાં ગણેશ ઉત્સવની ઉજવણીની ધૂમ મચી છે. ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા દ્વારા ઝાંસીની રાણીના સર્કલ ખાતે ગિરનારી ગણેશની સ્થાપના કરવામાં આવી છે, જેમાં અનેકવિધ સેવા કાર્યો પણ કરવામાં આવી રહ્યા છે. દરરોજ સાંજે રક્તદાન કેમ્પનું આયોજન કરાય છે, જેના થકી 3 દિવસમાં 100 થી વધુ રક્તની બોટલ એકત્રિત કરવામાં આવી હતી. સિવિલ હોસ્પિટલના સહકારથી રક્તદાન કેમ્પ યોજવામાં આવે છે, જેમાં ગણેશજીના દર્શન કરવા આવતા ભક્તો દ્વારા રક્તનું પણ દાન કરવામાં આવે છે. એકત્રિત રક્ત સિવિલ હોસ્પિટલ ખાતે થેલેસેમિયાગ્રસ્ત બાળકો, સગર્ભા માતાઓ, અકસ્માતમાં આવતા કેસોના દર્દીઓને અર્પણ કરવામાં આવે છે. સમગ્ર વિશ્વ અને હિન્દુ સમાજ અને સનાતન ધર્મ જેમના પૂજ્ય આદ્ય દેવ છે, સૌથી પહેલા જેમનું પૂજન થાય છે એ ગજાનંદ ગણપતિ મહારાજના જ્યારે પ્રાગટ્ય દિવસ છે, એટલે કે આપણે એને ગણેશ ચતુર્થી તરીકે ઓળખી છે, ત્યારથી સમગ્ર વિશ્વમાં લોકો એમને ઉત્સવ ઉજવી અને અલગ અલગ ધાર્મિક કાર્યો અને અલગ અલગ કાર્યક્રમો થતા રહે છે. એના ભાગરૂપે ગિરનારી ગણેશ જુનાગઢમાં ધારાસભ્ય તરીકે આયોજન કર્યું છે, પણ આ આયોજન સમગ્ર જુનાગઢનું છે, સમગ્ર જુનાગઢના લોકોનું છે. ધાર્મિકતા હોય, સાંસ્કૃતિકતા હોય, પણ એની સાથે 5 તત્વોને આપણે અહીંયા જોડ્યા છે. એક તો છે કે ઇકો ફ્રેન્ડલી ગણપતિ, બરોબર છે. ગૌમૂત્ર માટીમાંથી બનાવેલા ગણેશજીનું અહીંયા સ્થાપન થાય છે અને એમની સાથે દરેક સમાજના લોકો પણ જોડાય છે. અલગ અલગ એનજીઓ જોઈએ છે, એમ 11 અલગ અલગ ગણપતિ બાપાનું સ્થાપન પણ અહીંયા કરવામાં આવ્યું છે. અને એની સાથે વોકલ ફોર લોકલ આદરણીય પ્રધાનમંત્રીજીનો એક વિષય છે કે મેડ ઇન ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા. આપણા દેશનો માલ આપણા દેશમાં વેચાય, આપણે આપણા દેશનો જ માલ ખરીદી કરી એમનાથી એક ઉદ્યોગ વધશે, રોજગારી વધશે અને આપણી મૂડીનું પણ અહીંયા ભંગાણ અટકી અને એક મૂડી સ્ટ્રોંગ થશે આપણી. આ જે પ્રધાનમંત્રીનો વિચાર છે એને પણ સાર્થક કર્યું છે. એની સાથે ઓપરેશન સિંદૂરને પણ આપણે અહીંયા જોડ્યું છે કે ઓપરેશન સિંદૂર એ આપણા દેશના સૈનિકોને જ્યારે આતંકવાદીઓ શહીદ કર્યા અને પછી એ સૈનિકોએ જ્યારે આતંકવાદીઓનો સફાયો કર્યો એ વાતને પણ આપણે અહીંયા જોડી અને શૌર્યતાની વાત આપણા યુવા પેઢીની અંદર, આપણે યુવાનોની અંદર આવે એમના માટે એ પણ કર્યું છે. આદરણીય પ્રધાનમંત્રી જ્યારે શપથ લીધા પહેલી વખત ત્યારે એને સ્વચ્છ ભારતની વાત કરી હતી. એ સ્વચ્છ ભારતને ગાંધીજીથી શરૂ કરેલી વાત આજે સ્વચ્છતાને પણ અહીં જોડવામાં આવી છે. અને છેલ્લી વાત કરી તો એક સેવાનો ભાવ પણ જોડવામાં આવ્યો છે. બ્લડ ડોનેશન કેમ્પ. બ્લડ ડોનેશન કેમ્પ દરરોજ રાતે 5-7 દિવસ બ્લડ ડોનેશન કરતા લોકો પણ એ જોડાય છે. એટલે સાંસ્કૃતિક વાત હોય, શૌર્યતાની વાત હોય, ધર્મની વાત હોય, સ્વચ્છતાની વાત હોય, મેડ ઇન ઇન્ડિયાની વાત હોય, સ્વદેશી અપનાવવા બધી વસ્તુને જોડી છે. ત્યારે લોકો ઉત્સાહભેર બ્લડ ડોનેશનમાં જાય છે. 3જો દિવસ છે. લગભગ 125 થી ઉપર બ્લડની અહીંયા બોટલો એકત્રિત થઈ છે અને એક લોહીનું ટીપું એક જીવન બચાવવા માટે મદદરૂપ થઈ રહ્યું છે. ત્યારે લોકો ખૂબ જ ઉત્સાહભેર આ ધાર્મિક પ્રવૃત્તિની અંદર જોડાય છે અને બધા લોકોને આપણે પ્રાર્થના કરી કે નરેન્દ્રભાઈનો જે વિચાર છે વસુધૈવ કુટુંબકમ, સમગ્ર વિશ્વ એક પરિવાર બને, સમગ્ર વિશ્વની અંદર શાંતિ જળવાય અને ભગવાન ગણપતિ મહારાજ સૌનું રક્ષા કરે એવી ભગવાન ગણપતિ મહારાજને પ્રાર્થના. જૂનાગઢના હરિઓમ નગર ખાતે હરિઓમ ગજાનંદ ગ્રુપ દ્વારા ગણપતિ મહારાજની સ્થાપના કરી ઉજવણી કરવામાં આવી રહી છે. ઝાંઝરડા રોડ પર હરિઓમ નગરમાં હરિઓમ ગજાનંદ ગ્રુપ દ્વારા છેલ્લા 6 વર્ષથી ગણપતિ મહારાજની પધરામણી કરવામાં આવે છે. ગણેશ ઉત્સવની ઉજવણીના ભાગરૂપે દરરોજ અલગ અલગ કાર્યક્રમો આપી ભોગ ધરી ભગવાન ગણેશની આરાધના કરાય છે. હરિઓમ નગરના બાળકો માટે ગણેશ પંડાલ ખાતે ગેમ રમાડવાનું પણ આયોજન કરવામાં આવે છે.
સ્થાનિક લોકોની મદદથી હરિઓમ ગજાનન ગ્રુપ દ્વારા ગણેશ ઉત્સવ ઉજવવામાં આવે છે અને ભગવાન ગણેશ પાસે રાસ ગરબા તેમજ સત્યનારાયણની કથા સહિતના કાર્યક્રમો પણ યોજવામાં આવે છે. જુનાગઢના ઝાંઝરા રોડ ઉપર આવેલ હરિઓમ નગર ની અંદર અહીંયા હરિઓમ ગજાનન ગ્રુપ દ્વારા છેલ્લા 3 વર્ષથી આ ગણપતિ મહોત્સવનું આયોજન થવા જઈ રહ્યું છે. ત્યારે આ હરિઓમ ગજાનન ગ્રુપ દ્વારા હરિઓમ નગર ગજાનન મહોત્સવ ગ્રુપ 2025 દ્વારા આ વખતે આયોજક શ્રી હસમુખભાઈ ત્રાંબડિયા તેમજ તમામ અમારા જે બધા પણ સભ્યો જે છે તેમના દ્વારા સરસ મજાનું આયોજન થઈ રહ્યું છે. હરિઓમ નગરની ધર્મપ્રેમી જનતા આ ગણપતિ ઉત્સવનો સરસ રીતે લાભ લઈ રહી છે, જેની અંદર અમે છેલ્લા 3 વર્ષથી અવનવા પ્રોગ્રામ જે કરીએ છીએ, જેથી કરી અને એક આપણી જે રાષ્ટ્રભાવના છે, દેશ જે છે, આપણી જે સંસ્કૃતિ છે કે આપણા તહેવારો ઉત્સવ જે છે એકબીજાને જોડે છે. એટલા માટે થઈ અને સૌપ્રથમ પહેલા દિવસે અમે રાસ ગરબાનું આયોજન કરેલું. ત્યારબાદ બાળકો જે છે એમને વિવિધ રમતો જે છે એ રમાડી, જેથી કરી અને એનામાં પણ જે કલા છે એ બહાર આવે. તે ઉપરાંત ગઈકાલે અમે એક દેશભક્તિ માટે જે આપણો એક જે પ્રેમ છે એમના માટે વંદે માતરમ સોંગ દ્વારા એક એક્શન સાથે સોંગ દ્વારા જે છે એક રાષ્ટ્રપ્રેમ પણ બતાવ્યો. ત્યારબાદ આજે સમૂહ આરતીની અંદર તમામ ધર્મપ્રેમી જનતાઓ દ્વારા મીણબત્તી અને અહીં મહાઆરતીનું જે એક આયોજન જે છે એ કરવામાં આવ્યું છે. તે ઉપરાંત આજે રાત્રે બીજો એક પણ કાર્યક્રમ છે કે કલા ઉત્સવ જે છે એનું આયોજન કર્યું છે, કે જેની અંદર બાળકોની અંદર રહેલી જે વિવિધ કલાઓ જે છે એ અહીં પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે, જે પ્લેટફોર્મ પર આવીને રજૂ કરે અને પોતાની કલા જે છે બહાર લઈ આવે એવો પણ પ્રયત્ન કરવા જઈ રહ્યા છે. તો આજે એ પણ પ્રોગ્રામ છે. આવતીકાલે ભગવાન સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું છે. તો આવી રીતે અમે દર વર્ષે ગણપતિ મહોત્સવનું આયોજન કરીએ છીએ. આ વખતે 5 દિવસનું આયોજન છે, તો રવિવારે આનું વિસર્જન કરવામાં આવશે. તો આવી રીતના આ હરિઓમ નગરના તમામ ભાઈઓ, બહેનો, વડીલો, બાળકો જે છે ખૂબ જ ઉત્સાહથી આ ઉત્સવ જે છે ઉજવી રહ્યા છે. હરિઓમ નગર હરિઓમ ગજાનન ગ્રુપ અમે આજે 3 વર્ષથી આ ગણપતિની સ્થાપના કરીએ છીએ અને આજ વખતે થોડોક ટાઈમનો અભાવના હિસાબે રવિવારે વિસર્જન છે 5 દિવસ માટે, નકર 9 દિવસ માટે હોય. અને કાયમીને માટે બાળકોના અવનવા કાર્યક્રમો કરીએ. બાળકોને આ રમેશભાઈ જેટવા છે એ ગેમ્સ રમાડે, આ ધર્મેન્દ્રભાઈ જસાણી છે એમના મેસેજ છે, એ બધા ગેમને એવું આયોજન કરવામાં આવે છે. અને ડેઈલી રાત્રે એ કાર્યક્રમ હોય, સવાર સાંજ આરતીનો કાર્યક્રમ હોય છે. નેશનલ સ્પોર્ટ્સ ડે અંતર્ગત વિવિધ રમતગમત સ્પર્ધાઓમાં અધિકારીઓએ ભાગ લીધો હતો. નેશનલ સ્પોર્ટ્સ દિવસની ઉજવણીના ભાગરૂપે બીજા દિવસે પીટીસી ગ્રાઉન્ડ ખાતે વિવિધ રમતગમત સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જૂનાગઢ જિલ્લાના 460થી વધુ અધિકારીઓ, કર્મચારીઓ અને વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધામાં ભાગ લીધો હતો. વહેલી સવારથી 100 મીટર દોડ, બરછી ફેંક, ગોળા ફેંક, રસ્સા ખેંચ અને ફૂટબોલની સ્પર્ધા યોજાઈ હતી, જેમાં જૂનાગઢ જિલ્લાના વિવિધ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ અને વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે આવનાર સ્પર્ધકોને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મહાનગરપાલિકાના કમિશનર તેજસ પરમારે સ્પર્ધામાં ભાગ લેવા માટે અભિનંદન પાઠવ્યા હતા. જિલ્લા વિકાસ અધિકારી HP પટેલે જણાવ્યું હતું કે હોકીના જાદુગર ધ્યાનચંદજીની યાદમાં સમગ્ર દેશભરમાં નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી થઈ રહી છે. આ પ્રસંગે રમતગમત અધિકારી મનીષ જીલડિયાએ આભાર વિધિ કરી હતી. આ તકે શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલિયા, પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ, ડીવાયએસપી પડિયાર, ડીવાયએસપી રવિરાજસિંહ પરમાર, નાયબ કમિશનર DJ જાડેજા, આસિસ્ટન્ટ કમિશનર વાજા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મેજર ધ્યાનચંદજીનો જન્મદિવસ આપણે 29 ઓગસ્ટને રાષ્ટ્રીય સ્પોર્ટ્સ ડે તરીકે ઉજવીએ છીએ. તે અંતર્ગત આપણે 3 દિવસના અલગ અલગ સ્પર્ધાત્મક કાર્યક્રમો જૂનાગઢ જિલ્લા ખાતે યોજેલા હતા, જેમાં ગઈકાલે આપણે નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી BAPS સ્કૂલ ખાતે કરી હતી અને આજે PTC ગ્રાઉન્ડ ખાતે અલગ અલગ વિભાગના કર્મચારીઓ વચ્ચે 5 અલગ અલગ સ્પર્ધાઓ યોજવામાં આવી છે, જેમાં ગોળા ફેંક, બરછી ફેંક, 100 મીટર દોડ, ફૂટબોલ અને રસ્સા ખેંચનો સમાવેશ થાય છે. જેમાં
ડોક્ટર્સ અને અન્ય નાગરિકોએ પણ પાર્ટિસિપેશન કર્યું છે અને આજે ખૂબ જ ઉત્સાહ ભર્યા વાતાવરણમાં આ સ્પર્ધા યોજાઈ રહી છે અને ટોટલ 350 લોકોએ એમાં પાર્ટિસિપેશન કર્યું છે। જૂનાગઢમાં કન્યા શાળા નંબર 4 ખાતે ગણિત વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। કન્યા શાળા નંબર 4 ખાતે 2025 ગણિત વિજ્ઞાન મેળો યોજવામાં આવ્યો હતો। બાળકોમાં ગણિતને લઈને વધુ જ્ઞાન ઉપજે તેને લઈ શાળા દ્વારા બેગલેસ દિવસને લઈ ગણિત વિજ્ઞાન મેળાનું આયોજન કરાયું હતું। મોટી સંખ્યામાં બાળકોએ ગણિત વિજ્ઞાન મેળો નિહાળ્યો હતો। શાળાના આચાર્ય વિરાણી સહિતના શિક્ષકો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી। હું એમ વિરાણી, આચાર્ય શ્રી પીએમસી કન્યા શાળા નંબર 4 ગોધાવા પાટી જુનાગઢ। આજરોજ અમારી શાળામાં શાળા કક્ષાનું ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન 2025 નું આયોજન થયેલ છે, જેમાં બાલવાટિકાથી લઈને ધોરણ 8 સુધીના બાળકોની 100 જેટલી કૃતિઓનું નિદર્શન કરેલું છે, જેમાં બાળકોએ તથા શિક્ષકોના સપોર્ટથી ખૂબ જ સરસ મજાની કૃતિઓ બનાવેલ છે। તમામ બાળકોએ ખૂબ સરસ રીતે કામગીરી કરેલ છે। સાથે જ કન્વીનર શ્રી મયુરભાઈએ પણ ખૂબ જ જહેમત ઉઠાવી આ કાર્યક્રમને સફળ બનાવવામાં સહયોગ આપેલ છે। આ સાથે જ શાળાના તમામ બાળકો, વાલીશ્રીઓ, એસએમસી અધ્યક્ષ, સમિતિના સભ્યો તથા મુરલીધર શાળાના 100 જેટલા બાળકો આ કૃતિ નિહાળવા માટે આવેલા છે અને તેમાંથી બાળકો તથા નિહાળવા આવેલા દરેક લોકોને વિજ્ઞાનના પ્રયોગો, ગણિતના મોડેલ્સ અને સાથોસાથ પર્યાવરણ વિશે જાગૃતતા કહેવાય એ હેતુસર આજનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે। આભાર। આજે અમે શાળામાં શાળા કક્ષાનું પીએમસી અંતર્ગત ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શનનું આયોજન કર્યું છે। બાળકોએ લગભગ 100 જેટલી કૃતિઓ બનાવી અને ખૂબ ઉત્સાહભેર ભાગ લીધો છે। વાલીઓનો પણ ખૂબ સપોર્ટ મળ્યો છે અને મુરલીધર નજીકની મુરલીધર શાળા છે એની જે ઘણી શાળાઓ આજે મુલાકાત લીધી છે। મુરલીધરના 100 જેટલા બાળકોએ અમારા ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શનના વૈજ્ઞાનિક પ્રયોગો, ગણિતના મોડેલ્સ અને પર્યાવરણને લગતી જાગૃતિ અંગેના મોડેલ્સ નિહાળી અને ખૂબ ખુશ થયા છે, ખૂબ આનંદિત થયા છે અને બધા વાલીઓનો અને એસએમસીનો સપોર્ટ થઈને આ કાર્યક્રમ ખૂબ જ સફળ થયો છે। અસ્તુ, આભાર। જય હિન્દ, જય ભારત। વિશ્વ હિન્દુ પરિષદ જૂનાગઢ મહાનગર સેવા વિભાગના અવિરત સેવા કાર્યોથી પ્રેરાઈને વડીલ ભાનુમતીબેન મથુરદાસ ખીરૈયાએ દેહદાન તથા અંગદાન કરવાનો ઉમદા સંકલ્પ વ્યક્ત કર્યો છે। આપણો દેહ માત્ર જીવિત અવસ્થામાં જ આપણો હોય છે, પરંતુ મૃત્યુ પછી પણ એ કોઈક માટે ઉપયોગી બને એવા પાવન વિચારથી પ્રેરાઈને આ સંકલ્પ કરવામાં આવ્યો છે। ભાનુમતીબેને આ અવસરે દેહદાન અને અંગદાન પ્રત્યે લોકોને જાગૃત કર્યા હતા, તેમજ માનવ જીવનને અર્થપૂર્ણ બનાવવાની એક પ્રેરણાદાયક શીખ પણ આપી હતી। વિહિત સેવા વિભાગના આગેવાનો તથા પરિજનોની હાજરીમાં સંકલ્પ પત્ર ભરવામાં આવ્યું હતું। માર્ગદર્શક તરીકે ડોક્ટર જીતેન્દ્ર તન્ના ઉપસ્થિત રહ્યા હતા। આ અવસર પર વિહિતના વિપુલભાઈ રાવત, જોગીભાઈ કોટેચા, જયેશભાઈ કેસવાણી, હિરેનભાઈ રૂપારેલિયા, કિશનભાઈ બુહેચા, બિંદુબેન મારુ તથા મીનાબેન તન્ના હાજર રહ્યા હતા। ભાનુમતી મથુરાદાસ ખીરૈયા, મૂળ રહીશ વિસાવદરના, જન્મભૂમિ વિસાવદર, અને મારી તબિયત નરમ થતાં મારા ભાણેજ મને અહીં લઈ આવ્યા કે ત્યાં કોઈ નથી, અહીં વહી આવો। એટલે હું 1 વર્ષ ને 18 દિવસથી અહીં રહેવા આવી છું, જયશ્રીનગરમાં, પારસ વિલા, બ્લોક નંબર 7માં। ત્યાં હું સર્વિસ કરતી હતી નગરપાલિકા વિસાવદરમાં। મારો વિચાર, વિસાવદર અમારા નાઇટમાં મિટિંગ હતી, અહીંયા નંદલાલભાઈ ચોલેરા, મહેન્દ્રભાઈ મસરૂ, નંદલાલ ચોલેરા અમારા બનેવી થાય। એ કે તારે અત્યારથી તું પપ્પાને પૂછી, મેં મારે કોઈને પૂછવું જ નથી। પછી હું એટલે મેં ત્યાં ફોર્મ ભર્યું, લખાયું, પછી અહીં આવી એટલે નંદલાલ ચોલેરાને ફોન આવ્યો, તું અહીં આવી ગઈ છો, એટલે હવે એ કે તારું અહીં જે કરાવવું એ કરાવી લે છે। તા પરાગભાઈ મને નાસ્તો દેવા આવ્યા, મેં એને વાત કરી, તેજસને વાત કરી હતી, પણ એને મહેન્દ્રભાઈ મળ્યા નહીં। તા પરાગભાઈ આવ્યા એટલે પરાગભાઈ કે એમાં તમે બધા છીએ, એટલે પરાગભાઈ થ્રુ વાત થઈ। આનંદથી હું કોઈ છે નહીં, મારે એક દીકરો છે, ક્યાંય મારું વિસાવદર બધાય, અહીંયા મારે આ બધાય જ છે। અને મને એમ થયું કે મારે અંગદાન દેવું જ છે, આ એક પુણ્ય અર્થ છે। અગ્નિ સંસ્કારમાં દેહ તો આપણો બળીને રાખ થવાનો જ છે, તો કોઈને શરીરમાં કાંઈ કામ લાગે એમાં મને આનંદ છે। ભાનુમતીબેન મથુરાદાસ ખીરૈયા, જેને અમારા સેવા વિભાગનો સંપર્ક કર્યો અને કહ્યું કે પોતે આજે સમાજને કંઈક મદદરૂપ થવા માગે છે, એના માટે પોતે પોતાના દેહનું દાન અને તેમની સાથે પોતાનું અંગદાન પણ કરવા માગે છે। આજે અમે તેના નિવાસસ્થાને આવેલા, તેમજ તેમનો આ સંકલ્પ પત્ર અમે સ્વીકાર્યો છે અને આજે આપણે પણ આ ભાનુમતી માસી પાસેથી કંઈક આપણે શીખવું જોઈએ કે આપણે પણ સમાજને ક્યાંક આવા મદદરૂપ થઈ શકીએ। આપણે જ્યાં સુધી આપણો દેહ છે ત્યાં સુધી આપણે
સ્વાભાવિક છે કે આપણે સેવા કરશું જ, પણ આપણો દેહ જ્યારે નથી પણ ત્યારે પણ આપણે સમાજને કઈ રીતના ઉપયોગી થઈ શકીએ, આપણા અંગોનું આપણે કઈ રીતના સમાજને આપણે મદદરૂપ થઈ શકીએ, આવા ઉમદા હેતુ અને સત્કર્મની ભાવનાથી માસીએ પોતાના અંગદાનનો સંકલ્પ પૂર્ણ કર્યો છે. આજે અમારી સાથે અમારા વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તા તેમજ સિવિલ હોસ્પિટલની ડોક્ટરની ટીમ અને અન્ય લોકો જોડાયા હતા. અસ્તુ ભારત માતા કી જય. જય શ્રી રામ. જીએમઆરએસ મેડિકલ કોલેજ ખાતે હું એસોસિએટ પ્રોફેસર તરીકે ફરજ બજાવું છું. આજરોજ અહીંયા જુનાગઢ ખાતે જે અમારા ડોનર છે ભાનુમતીબેન ખીરૈયા, એમને દેહદાન અને અંગદાનનો સંકલ્પ કરવાનું નક્કી કરતા આજરોજ અમે એમની પાસેથી સંકલ્પ પત્ર ભરાવવા માટે આવેલ છે. આજરોજ આપ સૌને હું જે કોઈ પણ આ પ્રિન્ટ મીડિયાના ભાઈઓથી સાંભળતા હોય એમને હું બધાને અપીલ કરીશ કે દરેક વ્યક્તિ પોતાનો અંગદાન અને દેહદાનનો સંકલ્પ પત્ર અવશ્ય ભરે. મૃત્યુ પહેલાં રક્તદાન અને મૃત્યુ પછી ચક્ષુદાન, અવયવદાન અને દેહદાન કરી આપ સૌ સમાજનું ઋણ ચૂકવો એવી આશા સાથે ભારત માતા કી જય. અમારા વિશ્વ હિન્દુ પરિષદના સેવા વિભાગનો જે આયામ છે એ આયામ દ્વારા સમાજમાં સેવાના કાર્યો થાય છે. એ સેવાના કાર્ય અંતર્ગત અમે ભાનુબેન ખીરૈયાના દેહદાનનો જે સંકલ્પ હતો એ સંકલ્પને પૂર્ણ કરવા માટે આજે એમના દેહદાનનું જે પત્રક છે એ અમે એની પાસે ભરાવા આવ્યા છીએ. ભાનુમતીબેને આજથી 12 વર્ષ પહેલા સંકલ્પ કર્યો કે હું દેહદાન કરીશ, અને એની જાણ અમારે આયામ સેવા વિભાગ આયામના જે ભાઈ છે પરાગભાઈ તન્ના એમને મળી એટલે એણે બેનને કીધું કે અમે આ સેવાનું કાર્ય કરીએ છીએ, એટલે અમે અહીંયા આજ બેન પાસે આવ્યા છીએ. અમારા વિશ્વ હિન્દુ પરિષદ આયામમાં જે સેવાના કાર્ય થાય છે એમાં એક આ ઉત્તમ કાર્ય છે, અને હું સમાજને અપીલ કરું છું કે આગામી દિવસોમાં વધારેમાં વધારે માત્રામાં માણસો છે એ દેહદાન કરે અને અંગદાન કરે, કારણ કે આપણા અંગનું દાન અને અંગદાનથી ઘણા લોકોને નવું જીવન મળે છે અને દેહદાનથી ઘણા વિદ્યાર્થીઓને અભ્યાસમાં મદદરૂપ થાય છે. એટલે અને અમે સેવા વિભાગ અને વિશ્વ હિન્દુ પરિષદના સેવા વિભાગ દ્વારા આગામી દિવસોમાં એક સાથે ઝાઝી માત્રામાં ભાઈઓ બહેનો બધા અંગદાન કરે એવું એક આયોજન પણ કરશું. તો આપ સૌ એમાં જોડાજો. જય શ્રી રામ. ગણેશ ઉત્સવને લઈ શહેરમાં તમામ જગ્યાએ ગણપતિ મહારાજની સ્થાપના કરવામાં આવી છે અને એકી સંખ્યાના દિવસોમાં પૂજન, અર્ચન, સત્સંગ, કથા સહિતના કાર્યક્રમો યોજવામાં આવે છે. ભવનાથમાં શનિ મંદિર ખાતે પણ દર વર્ષે મહંત તુલસીનાથ બાપુ દ્વારા ગણપતિ મહારાજની સ્થાપના કરી અને પૂજન કરવામાં આવે છે. તેમજ દરરોજ ગણપતિ મહારાજને અલગ અલગ ભોગ ધરી અને મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવે છે. મોટી સંખ્યામાં લોકો ગણેશ પંડાલ ખાતે દર્શન કરી ધન્યતા અનુભવી હતી. 18 વર્ષથી ગણપતિ દાદાનું સ્થાપન વર્ષો વર્ષ આ આશ્રમમાં થાય છે. और अनंत चौदस के दिन जैसे कि शनिवार को अनंत चौदस 6 तारीख के दिन है, तो उस दिन लास्ट दिन भगवान गजानन जी का वेद विधि षोडशोपचार पूजन प्रातः काल से चालू हो जाएगा. तत्पश्चात उसके बाद भगवान श्री गणेश जी का 1008 लाडू से श्री गजानन जी महाराज का ज्यादा से ज्यादा हम मंत्र अथर्वशीर्ष का जन कल्याण के लिए, समाज कल्याण के लिए, देश कल्याण के लिए, सारे जगत के दुख हरने के लिए श्री गणपति जी का गणपति अथर्वशीर्ष जो है वो मैं चैलेंज लेकर कहता हूं कि कोई 21 बार करे रोज, 21 बार 21 दिन तक. कितना भी दुख है, कितना भी दारिद्रता है, कितना भी तकलीफ है, कितना भी संकट है, सब गणपति भगवान दूर कर देंगे. उसमें भी श्री महर्षि नारद जी महाराज का जो कृत है, रचना उनकी है,
उसका नाम है संकट नाशन गणेशोत्तरम। वो गणपति भगवान ऐसे बोलते हैं कि 3 वक्त जो भक्त ये पाठ करेगा, संकट नाशन गणेशोत्तरम का जो 3 बार ये पाठ करेगा, वो भक्त का संकट मेरा संकट बन जाएगा। कौन बोलता है? श्री गणपति जी महाराज। तो श्रोतागणों से नम्र विनती है कि मैं तो ऐसे बोलता हूँ 1 लाख काम आपके पास है तो उसको छोड़ के और ये जब नित्य कर्म में ले लीजिए, बहुत आपके लिए लाभकारी होगा। संसार के उद्धार के लिए, जगत के कल्याण के लिए, विश्व कल्याण के लिए भगवान गणपति जी का अवतार हुआ है। इसलिए गणपति भगवान सब दुख ले जाते हैं, सारे संसार का सारे दुख ले जाते हैं और सारे जगत को दुख ले जाते हैं, सुख दे जाते हैं। सुख करता दुख हरता। इस आश्रम का जब से ये बना हुआ है श्री शनिदेव मंदिर, उस समय से ही श्री एकतानाथ जी महाराज के द्वारा हर वर्ष, जैसे आज मंडप का सजावट है बना हुआ है, भवनाथ तलेटी में एक ही मंडप है, पूरे भवनाथ तलेटी में एक ही गणपति जी का मंडप है। इस आश्रम की सेवा सारे विश्व के लिए ये एकतानाथ जी महाराज की तरफ से योगदान है। आप सब से नम्र विनती है, एक बार अपने घर से निकल करके भवनाथ दादा का दर्शन कीजिए, हनुमान जी महाराज का दर्शन कीजिए, भगवान गजानंद जी महाराज का दर्शन कीजिए। आपके सारे संकट गणपति भगवान हर लेंगे, सारे संकट दूर कर देंगे। તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ। ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ। એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775। કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ। જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ। શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો। જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ। તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો। અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો। U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ। મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070। અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને? હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી
ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ. તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ एक ज नाम જય ભવાની જ્વેલર્સ. तहेवार व्यवहार બંગડી વીંટી હાર डिजाइन अपार જય ભવાની જ્વેલર્સ. જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. કોંગ્રેસ દ્વારા વોટર અધિકાર સંમેલનને લઈ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિકના અધ્યક્ષ સ્થાને ગુજરાત કોંગ્રેસ દ્વારા વોટર અધિકાર સંમેલનનું આયોજન કરવામાં આવેલ છે, જેના સંદર્ભમાં જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જોશીની અધ્યક્ષતામાં મીડિયા સાથે સંવાદ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસના અગ્રણીઓએ જણાવ્યું હતું કે ચૂંટણી પંચ દ્વારા ભારતના મોટાભાગના રાજ્યોમાં નકલી વોટર એડ કર્યા છે. બિહાર રાજ્યમાં 65 લાખથી વધારે લોકોને મૃત જાહેર કરી અને તેના નામ કમી કર્યા હોય આવા નકલી મતદારોને એડ કરવામાં આવ્યા છે. આવી અનેક ફરિયાદ ઉઠી છે. મતદારોને મૃત જાહેર કરી ભારતીય ચૂંટણી પંચ દ્વારા સરકારના ઇશારે જે ગેરરીતિ કરવામાં આવી છે, જેને લઈ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ગુજરાતની જનતામાં પણ જાગૃતતા આવે તે માટે પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. ભારતીય ચૂંટણી પંચ અને ભાજપ શાસિત કેન્દ્ર સરકાર દ્વારા ભારતના મોટા ભાગના રાજ્યોમાં જે નકલી વોટરો એડ કર્યા, જે બિહારમાં 65 લાખથી વધારે મતદારોને મૃત જાહેર કરી અને એના નામ કમી કરી નાખ્યા, આવા નકલી મતદારોને એડ કરવા અને જે હયાત મતદારો હતા એને મૃત જાહેર કરી અને ભારતીય ચૂંટણી પંચ દ્વારા સરકારના ઇશારે ગેરરીતિ આચરી, એના વિરુદ્ધમાં અમારા સન્માનની નેતા આદરણીય રાહુલજીએ છેલ્લા 1 વર્ષથી આ નકલી મતદારો જે કાઢી નાખ્યા છે, જે ગેરરીતિ કરી છે એને પ્રૂફ સાથે આખું સ્કેન્ડલ પકડ્યું. આના વિરુદ્ધમાં ગુજરાતની જનતામાં પણ જાગૃતિ આવે અને કઈ રીતથી ભારતીય ચૂંટણી પંચ ગેરરીતિ આચરે છે એનાથી વાકેફ કરવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અમારા સન્માનની પ્રભારી આદરણીય મુકુલ વાસનિકજી, અમારા પ્રદેશ કોંગ્રેસ સમિતિના સન્માનની પ્રમુખ આદરણીય અમિત ચાવડાજી અને 4 ઝોનના પ્રભારી શ્રીના અધ્યક્ષસ્થાને આગામી 31 તારીખ અને 3 વાગે અમદાવાદ કલેક્ટર ઓફિસ ખાતે વોટર જન અધિકાર સંમેલનનું આયોજન કરવામાં આવેલું છે. આજે મીડિયાના માધ્યમથી હું કોંગ્રેસના હોદ્દેદારો અને આમ નાગરિકોને અપીલ કરું છું કે આ અભિયાન માત્ર કોંગ્રેસનું નથી, આ તમારા વોટરના અધિકાર માટેનું, લોકશાહી બચાવવા માટેનું આ સંમેલન છે. મીડિયાના માધ્યમથી આમ જનતાને પણ અપીલ છે
કે આગામી 31 તારીખે બપોરે 3 વાગે અમદાવાદ ખાતે કલેક્ટર ઓફિસ પટાંગણમાં ની સામે આ વોટર જન અધિકાર સંમેલનમાં આપ સૌને જોડાવા હું અપીલ કરું છું. જૂનાગઢના નહેરુ પાર્કમાં આવેલ નોબલ ટાવર ખાતે ગણેશ ઉત્સવની ઉજવણીની ધૂમ મચી છે. નોબલ ટાવર ખાતે દર વર્ષે ગણેશ ઉત્સવને લઈ ગણપતિજીની સ્થાપના કરી પૂજન અર્ચન કરવામાં આવે છે. દરરોજ સાંજે મહાઆરતીનું પણ આયોજન કરાય છે તેમજ અલગ અલગ થીમ પર ગણેશ ઉત્સવની ઉજવણી કરાય છે. આ વર્ષની થીમમાં પાણી જીવનનો આધાર છે. આથી પાણી બચાવો થીમ પર ગણપતિજીની સ્થાપના કરવામાં આવી છે. મોટી સંખ્યામાં નોબલ ટાવરના તેમજ આસપાસના લોકો ગણપતિ ઉત્સવમાં જોડાય છે. મહિલાઓ દ્વારા રાસ ગરબા રમી અને ગણપતિજીની આરાધના કરવામાં આવે છે. NND ગ્રુપ અને નોબલ ટાવર ના સંયુક્ત ઉપક્રમે આ વર્ષે અમે પણ અલગ અલગ થીમ દ્વારા ગણપતિ ઉત્સવનું આયોજન કરેલ છે. તો ગયા વર્ષે અમે જંગલ થીમ રાખેલ હતી, આ વર્ષે અમે વોટરફોલની થીમ રાખેલ છે. એ જ રીતના દર વર્ષે અલગ અલગ થીમ રાખીને રોજ રાત્રિના અમે અલગ અલગ રાસ ગરબાનો કાર્યક્રમનું આયોજન કરીએ છીએ. બાળકોને અંતાક્ષરીની ગેમ દ્વારા મનોરંજન પૂરું પાડીએ છીએ. અને ખાસ કરીને અમારા ગ્રુપના પ્રમુખ એવા શ્રી યોગેશભાઈ મણિયારના માર્ગદર્શન હેઠળ દરેક અલગ અલગ પ્રોગ્રામો સફળ થાય છે. અને લેડીઝોને ખાસ પણ પૂરેપૂરું મનોરંજન મળી રહે એ રીતના પ્રોગ્રામ પણ ગોઠવીએ છીએ. અને આ અમારું આજે 4થું વર્ષ છે. આવતા વર્ષે પણ અલગ અલગ બીજી થીમ ગોઠવવાનું પણ આયોજન કરીએ છીએ આજ વર્ષથી. અને જેમ કે અમારા ગ્રુપની અંદર બધા ભાઈઓનો પૂરેપૂરો સાથ સહકાર એકમેક હળી મળી અને સૌ કોઈ આજુબાજુના દીપગગન એપાર્ટમેન્ટ, બાજુમાં નીલકંઠ એપાર્ટમેન્ટ અને નોબલ ટાવર દરેક પરિવારના સભ્યો અહીં આવી અને રોજે રોજ આ રીતના આનંદ કરીએ છીએ. તો આવતા વર્ષે પણ આપણને ભગવાન આવી રીતના કાર્ય કરવાની શક્તિ આપે એવી પ્રભુ પાસે પ્રાર્થના. જય ગજાનન. અમે અહીં નોબેલ ટાવરમાં છેલ્લા 4 વર્ષથી ગણેશ ઉત્સવનો પ્રોગ્રામ કરીએ છીએ. તેમાં અલગ અલગ પ્રોગ્રામો કરીએ છીએ, અલગ અલગ બધી થીમો ગોઠવી અને સત્યનારાયણની કથા, રાસ મંડળી તેમજ અન્ય ભજન કીર્તન તેમજ અન્ય ગેમ રમી અને બાળકોને તેમજ મહિલા મંડળને બધાને આનંદ કરાવીએ છીએ. સતત 5 વર્ષથી અમે આ કરીએ છીએ. હજી પણ આવી રીતના ચાલુ રહે એ અમે આશા રાખીએ છીએ. અને આજુબાજુવાળા બધા પણ એપાર્ટમેન્ટનો પૂરો સાથ સહકાર મળે છે. અને જે અમારો NND ગ્રુપ છે એના પૂરા સાથ સહકારથી નોબેલ ટાવરમાં શ્રી મણિયારભાઈના માર્ગદર્શન હેઠળ અમે બધા પ્રોગ્રામ કરીએ છીએ અને બધાનો સાથ સહકાર પૂરો રહે છે. જૂનાગઢમાં રાયજીબાગ ખાતે પણ ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે, જેને લઈ 56 ભોગ ધરવામાં આવ્યો હતો. રાયજીબાગ ખાતે સ્થાનિક રહીશો દ્વારા દરેક ધાર્મિક ઉત્સવ ઉજવવામાં આવે છે. હાલ ગણેશ ઉત્સવ ચાલતો હોય ત્યારે રાયજીબાગના સ્થાનિક મહિલા મંડળ દ્વારા ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે, જેમાં દરરોજ અવનવા કાર્યક્રમો પણ આપવામાં આવે છે. આજ રોજ ગણેશજીની સમીપ સત્સંગ કરી અને ભોગ ધરવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં રાયજીબાગના સ્થાનિક લોકોએ ગણેશજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મારું નામ સોનલ શાહ છે. આજે અમારે ત્યાં ગણપતિ ઉત્સવ ઉજવાયો છે. આજે અમારો અક્ષર પરિવાર ખૂબ જ આનંદ વિભોરથી ખૂબ જ આનંદથી અમે સત્સંગ કરી રહ્યા છીએ. કૃષ્ણ કનૈયાનો નંદ ઉત્સવ કર્યો છે અને ખૂબ જ દરેક પ્રસંગ અમે અમારો આખો પરિવાર સાથે મળીને ઉજવીએ છીએ. અને આજે અમે અણપટ પણ કરેલો છે. સાથે સાથે કાલે અમે કથા પણ ગઈકાલે કરેલી હતી અને રાત્રે ગરબા પણ કરવાના છે. અને આગળ નવરાત્રી સેલિબ્રેશન પણ અમે કરીએ છીએ. અને અમે દરેક ઉત્સવ સાથે મળીને અમે અમારો આખો પરિવાર સાથે રહીને ઉજવીએ છીએ. દરેકને મારા જય શ્રી કૃષ્ણ. સરદારપરા મેઇન રોડ પર સરદારેશ્વર હનુમાનજી મંદિરે ગણેશ મહોત્સવનું આયોજન કરાયું છે. આ ગણપતિ ઉત્સવ શ્યામજી ગ્રુપ યુવક મંડળ સંચાલિત સરદારેશ્વર હનુમાનજી મંદિર દ્વારા છેલ્લા 15 વર્ષથી ઉજવવામાં આવે છે. અને 5મા દિવસે મંદિરના પંડાલમાં જ કુંડ બનાવી વિસર્જન કરવામાં આવે છે. યુવક મંડળ દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિનું સ્થાપન કરવામાં આવે છે. ઉત્સવ નિમિત્તે 56 ભોગ, મ્યુઝિકલ ઓર્કેસ્ટ્રા સાથે મહાઆરતી, સત્યનારાયણ ભગવાનની કથા સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. સરદારપરા મેઇન રોડ ઉપર કોકો બેકની સામે આવેલ શ્રી સરદારેશ્વર હનુમાનજી મંદિર. આ મંદિર શ્રી શ્યામજી ગ્રુપ યુવક મંડળ અને સરદાર હનુમાન મંદિર સંચાલિત
આ વિસ્તારની અંદર તમે જોઈ શકો છો જે ગણપતિ દાદા છેલ્લા 15 વર્ષથી આનું આયોજન કરવામાં આવે છે અને ગઈકાલે 56 ભોગનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે બેનની સુરાવલી સાથે મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું અને આવતીકાલે સત્યનારાયણ ભગવાનની કથા રાખવામાં આવી છે. પરમ દિવસે આ ગણપતિનું વિસર્જન છે. પણ આની એક અલગ વાત જૂનાગઢના નગરજનોને કરવા માંગુ છું કે આ ગણપતિનું વિસર્જન અમારા આના પંડાલની અંદર એક કૃત્રિમ કુંડ બનાવીને અહીંયા ને અહીંયા અમે એનું વિસર્જન કરીશું. કારણ હાલ આખો દેશ ગ્લોબલ વોર્મિંગથી પીસાઈ રહ્યો છે અને પ્રદૂષણ ન ફેલાય અને અમે બિલકુલ માટીની મૂર્તિ એનું વિસર્જન કરીએ છીએ. તો જૂનાગઢના નગરજનોને જ્યાં જ્યાં ગણપતિના પંડાલ છે તે લોકો ત્યાં ત્યાં વિસર્જન કરે અને માટીની ગણપતિની પ્રતિમા બનાવે અને એનું વિસર્જન કરે આવી જૂનાગઢના નગરજનોને વિનંતી કરું છું. અને અમારા પંડાલમાંથી આપ પણ પ્રેરણા લઈ અને આવતા વર્ષે આપ પણ જે જગ્યાએ તમે ગણપતિનું પંડાલ ઊભું કરો છો ત્યાં જ એનું વિસર્જન કરો આવી વિનંતી કરું. જય ગજાનન. ગ્રામ્ય વિસ્તારોમાં એસટીની અનિયમિતતા સામે વિદ્યાર્થીઓ આગ બબૂલા થયા છે. માળિયાહાટીના તાલુકાના બંડુરી ગામ નજીક હાઈવે પર વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતર્યા હતા અને હાઈવે પર ચક્કાજામ કરી દીધો હતો. એસટી બસની અનિયમિતતાના કારણે વિદ્યાર્થીઓ પરેશાન થઈ રહ્યા છે. અનેક વખત રજૂઆત કરવા છતાં પણ પરિણામ નહીં આવતા વિદ્યાર્થીઓએ રોષ વ્યક્ત કર્યો હતો. ભંડુરીથી વિદ્યાર્થીઓ વેરાવળ, સુપાસી અને કીડીવાવ અભ્યાસ અર્થે જાય છે, પરંતુ સમય કરતા એસટી બસ મોડી આવતી હોવાથી વિદ્યાર્થીઓને અભ્યાસ પર જવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આથી નેશનલ હાઈવે પર તમામ એસટી બસને વિદ્યાર્થીઓએ અટકાવી પોતાની માંગણી બુલંદ કરી હતી. ઘટનાની જાણ થતા માળિયા પીઆઈ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો, જેમની સાથે કેશોદ એસટી ડેપોના અધિકારીઓ પણ સ્થળ પર પહોંચ્યા હતા અને વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી હતી અને સમજાવટ બાદ મામલો થાળે પડ્યો હતો. ભંડુરીથી કીડીવાવ કેશોદની લોકલ વિદ્યાર્થી માટેની બસ નીકળે. 3 દિવસથી આ બસ રેગ્યુલર નથી. ઓમ તો 4 વર્ષથી રેગ્યુલર નથી. ડેપોમાં ફોન કરીએ તો ડેપો મેનેજર એવો જવાબ આપે 1:30 વાગે, રજા પડી જાય પછી 1:30 વાગે ફોન કરીએ તો જવાબ આપે બસ મોકલું. એટલે એ કીડીવાવ કેશોદથી કીડીવાવ બસ મોકલે, 3 વાગે એ બસ રિટર્ન થાય. તો અમારું શું કરવાનું? ટાઈમે ન સવારે બસ આવે કે ન બપોર પછી રજામાં બસ આવે. ત્યાંથી વેલી 6:30 વાગ્યાની નીકળે બસ. અહીંયા હમણાં 8 વાગે પોતે, અમે ની 8:30 વાગે પોતે. અમને દરરોજ સર કે તમે એટલા વાગે કેમ પોતો મોડા? અમે 12મું છે, 12મા વાળા છે. અમારે 2-2.5 મહિનાથી આમને એમ હાલે છે. હું દરરોજ અમારે આજ કરવાનું. 7 વાગ્યાનો ટાઈમ છે. બસ દરરોજ અહીંયા 8 વાગે આવે, અમને 8:30 ઘડું પહોંચાડે દરરોજ માટે. ને અમારે એક બે લેક્ચર વયા જાય છે. જો અમારે 12મા ને અત્યારે અમારે બોર્ડ આવે છે આ વખતે. તો કંડક્ટરનો છોકરો આ બસમાં આવે, ઈ છોકરાને કંડક્ટર મોબાઈલ આપીને એમ કે વિડીયો ઉતારી લે, તું વિડીયો ઉતારી લે. દરરોજ બસમાં છોકરીઓને અભદ્ર શબ્દ બોલે. 3ની સીટમાં બેગ રાખીને બેહે અને અમે બોલીએ તો એમ કે અહીંયા આવતી રહે. એટલે એની મર્યાદા છે. અને દરરોજ માટે છોકરીઓને ઊભું પડે. એક કેમ છોકરા દરરોજ વેલા ચડી જાય ને અમારે ઊભાનું 2-3 ગામના ત્યાંથી આવે. અમારે દરરોજ ઊભાનું થાય. અમારે શું કરવાનું? અમારા માટે સ્પેશિયલ બસ મૂકી. બીજી 12:30 વાગે ચોરવાડ રાજકોટ એક્સપ્રેસ બસ આવે, એનો ડ્રાઈવર એમ બોલે કે ભંડુરી વાળાને નહીં ચડવા દેવાના. વેરાવળ બસ છે ને એ અમારી પાસેથી છે ને પૈસા લે, પૈસા એ સ્ટોપ બનાવે છે ને પાસનું કહે ને તો સ્ટોપ નથી એમ કહે છે અમને. એટલે અમારે શું કરવાનું? અમે પાસ ખાલી જોવા હાટું રાખ્યા છે ને, એટલે અમારે શું ખાલી પાસને ખાલી રાખવાના. તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. વિસર્જનની શરૂઆત વચ્ચે વિવિધ પંડાલમાં ગણેશ ઉત્સવની ઉજવણીની ધૂમ. નેશનલ સ્પોર્ટ્સ ડે અંતર્ગત વિવિધ રમત-ગમત સ્પર્ધાઓમાં અધિકારીઓએ લીધો ભાગ. કોંગ્રેસ દ્વારા વોટર અધિકાર સંમેલનને લઈ તૈયારીઓ શરૂ. અને ગ્રામ્ય વિસ્તારોમાં એસટીની અનિયમિતતા સામે વિદ્યાર્થીઓ આગ બબૂલા. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર.
ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899955800810049099509070.